તો મિત્રો તમારું ફરીથી સ્વાગત છે આપણી ગણિત વિજ્ઞાનની એક દુનિયામાં, જેને આમાં ભણીશું આજે પ્રમેય 9.1 ધોરણ 9માં. એ છે વર્તુળનો પ્રમેય. અને આ પ્રમેય શું કહે છે? પ્રમેય એટલે સાબિત કરવાના દાખલા, જેને આપણે દલીલો દ્વારા સાબિત કરીએ છીએ. ઓકે, પ્રમેય સમજીને તમે કરશો તો બહુ ઇઝી દેખાય છે. આપણી પાસે પ્રમેય 9.1 શું કહે છે કે એક વર્તુળમાં બે જીવાઓ સમાન છે. આ બંને જીવાઓ સમાન છે તો જીવાઓનું માપ બી સમાન છે. અને આ ઓ કેન્દ્ર કોઈ બી વર્તુળ છે, ધારો કે આપણે નામ આપી દઈએ અહીંયા ઓ, આનું નામ આપી દઈએ ઓ, અને આ બે જીવાઓ છે એનું નામ આપી દઈએ એ બી અને સી ડી. તો આ જીવાઓ સરખી છે એટલે એ બી બરાબર સી ડી છે. ઓકે, આ માહિતી આપણને આપી છે અને આપણે સાબિત કરવાનું છે કે આ જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે, આમ બરાબર ને, જે કેન્દ્ર આગળ બંને જીવાઓ ખૂણો બનાવશે એ સમાન હશે. તો કયો ખૂણો સમાન હશે? કે જે કેન્દ્ર આગળ બનશે. હું અહીંયા દોરી દઉં તમને, આ ખૂણો અને આ ખૂણો, બરાબર ને. એટલે આ બંને ખૂણા સરખા બતાવે છે. ઓકે, તમે સમજી ગયા મારી વાત? કયા કયા? એ ઓ બી અને સી ઓ ડી. તો પક્ષમાં હંમેશા આપણી પાસે જે માહિતી હોય એ લખી દેવાની. પક્ષ લખીશું અહીંયા કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી તથા સીડી સમાન જીવાઓ છે. અને સાધ્ય એટલે જે આપણે સાબિત કરવું છે, આપણે એને બતાવવું છે કે આ જે ખૂણો છે એઓ બી કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને સીઓડી સરખા છે. તો આપણું લક્ષ્ય છે સાબિત કરવાનું છે એઓ બી બરાબર સીઓ ડી. ઓકે મિત્રો, તો આપણે એને કઈ રીતે સાબિત કરીશું તમને સમજાવું. તો મિત્રો, કોઈ પણ બે વસ્તુને સરખા બતાવવું હોય તમારે આ ખૂણાને, તો ત્રિકોણો સરખા બતાવવા પડશે. અને ત્રિકોણો સરખા બતાવવા હોય તો તમારે કોઈ શરત લગાવવી પડશે. બાખુ બા, બા બા, ખૂખુ બાખુ, જે લાગતી હોય, બરાબર. તો આપણે આ બંનેમાં કઈ કઈ વસ્તુ સરખી છે તમને સમજાવી દઉં. પહેલાં તો આ જીવા સરખી આપી છે. પછી જો આ બંને ત્રિજ્યા છે, ઓથી જેટલી બી સ્ટાર્ટ થશે, હું ઓ લખી દઉં છું અહીંયા, ઓથી જેટલી બી સ્ટાર્ટ થશે, ઓ એ, ઓ સી, ઓ બી, ઓ ડી, આ બધી ત્રિજ્યાઓ છે. અને તમને ખબર છે એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય છે. એટલે આપણું કામ થઈ ગયું કે જો ભાઈ ઓ એ બરાબર ઓસી થશે, ઓ બી બરાબર ઓડી થશે. એટલે આપણને, અને આ ઓલરેડી આપી, ત્રણ બાજુ સમાન મળી જશે. તો બસ બહુ ઇઝી છે. ચલો લખી દઈએ કે પહેલાં બે ત્રિકોણો લઈ લઈએ આપણે, એ ઓ બી અને સી ઓ ડી. ત્રિકોણ એ ઓ બી તથા ત્રિકોણ સી ઓ ડીમાં કોણ કોણ સરખું છે? ચલો પહેલાં ઓ એથી સ્ટાર્ટ કરીએ. ઓ એ ઓ સી, ઓ એ ઓ સી. ઓ એ ઓ સી આવશે કારણ કે સમાન ત્રિજ્યાઓ. ઓકે, ચલો બીજું એ બી અને સી ડી. આ આપણને પક્ષમાં આપ્યું છે, અહીંયા નિશાન કરતા જઈએ. આ બંને બી સરખી છે, આ બંને પક્ષમાં આપ્યું છે. એ બી બરાબર સી ડી કાંથી આપ્યું છે? પક્ષમાં. અને બીજું ઓ બી ઓડી, ઓ બી ઓડી, ઓ બી ઓડી સમાન ત્રિજ્યાઓ, તિરછી ટોપી વાલી, ઓ બી ઓડી ઓલે. આ આવી ગયું છે. આ બી શું છે? સરખા છે. તો હવે આ ટોટલ ત્રણ વસ્તુ સરખી થઈ ગઈ છે. ઓકે, અને ત્રણ વસ્તુ સરખી હોય તો તમને ખબર છે કઈ શરત લાગે છે? બા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા છે? સરખા. કયા ત્રિકોણો? ત્રિકોણ એ ઓ બી બરાબર ત્રિકોણ સી ઓ ડી એકરૂપ છે. થઈ ગયા. અને જો ત્રિકોણો એકરૂપ થઈ જાય તો બાકી બધી વસ્તુ બી સરખી થઈ જાય. એટલે આ ખૂણા બી સરખા થઈ જાય. જે આપણે અહીંયા દર્શાવીશું નહીં, હંમેશા સાબિત કરવાળી વસ્તુ કદી બી સરખા ના બતાવી શકીએ. છેલ્લે લખી દેવું પડે કે ખૂણો ઓ એ બી બરાબર બી સી ઓ ડી થશે. સીપીસીટી. સીપીસીટી એટલે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ. મતલબ જે ત્રિકોણ સરખા હોય તેમને બાકીના અંગો બી શું હોય? સરખા હોય છે. તો બહુ ઇઝી પ્રમેય છે મિત્રો 9.1. અને આનો જ બિલકુલ ઉલટો પ્રમેય છે 9.2. એ બી જોઈ લઈશું. એટલે તમને બે યાદ રાખી જશે અને બંનેના તમારે શું કરવાના? બીજા નામ આપીને લખી લેવાના, તો આવડી જશે પાક્કા. તો મિત્રો આ છે તમારી સમક્ષ પ્રમેય 9.2, જેના મત મુજબ શું કહે છે કે જો વર્તુળોની જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો બનાવે, એક જ વર્તુળમાં જીવાઓ,
તો તે જીવાઓ સરખી છે. મતલબ આપણને આ પ્રમેય છે 9.1નો ઉલટો હતો. 9.1માં જીવાઓ સમાન હતી, ખૂણો સરખો સાબિત કરવાનો હતો. 9.2 ખૂણો સરખા, જીવાઓ સમાન. એક્ઝામમાં નંબર નહીં આપશે કે 9.1 લખો કે 9.2 લખો. એક્ઝામમાં તમને કીધું હશે કે આ વિધાન છે, આ સાબિત કરો, બસ. તો તમારે વાંચવાનું જીવાઓ સમાન, ખૂણો સાબિત કરો, ખૂણો સમાન, જીવાઓ સાબિત કરો. તો બહુ ઇઝી છે. કોઈ બી હોય આપણને ખાલી નિયમો ખબર હોય છે. આમાં બે ખૂણા સરખા છે, આપણે આને લઈ લઈએ. આ O કેન્દ્ર, આ બે જીવા લઈ લઈએ. આ જીવાઓ સમાન નથી એટલે હું નિશાન નથી કરતો અહીંયા હું આના નિશાન કરું છું કે આ ખૂણાઓ સરખા છે. સમજી ગયા છો? ચલો, તો પહેલા પક્ષમાં આપણને શું આપ્યું છે? પક્ષમાં આપણને આપ્યું છે કે ભાઈ O કેન્દ્રિત વર્તુળમાં જીવાઓ AB તથા CD છે અને ખૂણો AOB બરાબર છે COD તથા લખી દઈએ. એટલે આ બંને ખૂણા સરખા છે. સાધ્ય આપણે સાબિત કરવું છે કે આ જીવાઓ સરખી છે. AB બરાબર CD બતાવો, મતલબ આ બંને સરખા બતાવો. વેરી સિમ્પલ. હવે તમારે શું કરવાનું? બસ એ જ 3 ઇડિયટ્સનો નિયમ લગાવવાનો. મતલબ કે જે બંનેમાં ત્રિકોણ લેવાના અને બંને ત્રિકોણો સરખા બતાવવાના. કોણ કોણ વસ્તુ સરખી છે? પહેલાં તો ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ AOB અને COD. ત્રિકોણ AOB તથા ત્રિકોણ COD માં કોણ કોણ સરખું છે? જો સૌથી પહેલા OA બરાબર OC. O થી જેટલી બી વસ્તુ સ્ટાર્ટ થશે બકા એ ત્રિજ્યા છે. OA OC, OA OC, લા 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 લા, સમાન ત્રિજ્યાઓ તિરછી ટોપી વાલે ઓ. ચલો, OAOC આવી ગયું છે. ચલો, બીજું શું સરખું છે? આ વચ્ચેનો ખૂણો AOB અને COD જે પક્ષમાં આપ્યું છે. AOB બરાબર COD જે ક્યાં આપ્યું છે આપણને? પક્ષમાં. અને ફરીથી OB અને OD સરખા છે. OB OD, ઓકે, OB OD સરખા છે કારણ કે સમાન ત્રિજ્યાઓ. આ ગીત છે ભાઈ, તમે એવું કહેતા નહીં. ઓએ ઓએ યુટ્યુબ પર લખશો તો આ બતાવશે તમને. ઓએ ઓ આ જૂનું ગીત છે. તો ભાઈ ટોટલ ફરીથી કોન્સન્ટ્રેટ કરો, ગીત ઉપર જવા દો કે ભાઈ આ ત્રિજ્યા, આ ખૂણો, આ બાજુ, ત્રિજ્યા, ખૂણો, બાજુ, એટલે મતલબ બાજુ, ખૂણો, બાજુ, બા ખૂ બા શરત. એક બાજુ છે, એક ખૂણો છે ને, તો બા ખૂ બા શરત મુજબ, બા ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણો છે AOB અને COD સરખા થશે, મતલબ એક રૂપ થશે. અને જો આ એક રૂપ થાય તો બાકી બધી વસ્તુઓ બી સરખી. તો AB બરાબર થશે CD. તમે લખી શકો છો CPCT, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રેટ ટ્રાયંગલ. સરખી ત્રિકોણોની બધી વસ્તુઓ સરખી. તો મિત્રો આ હતા બે એકદમ સરળ ભપ્પુ પ્રમેયો જે તમને એક જ વખતમાં આવડી જશે. તમને એવું લાગે કે નહીં આવડ્યા તો ખાલી જોઈ લો અને ફરીથી લખવાનો પ્રયત્ન કરો, આવડી જશે. ખાલી 3 વસ્તુઓ સરખી બતાવવાની છે, બરાબર ને? જે આપી એનો ઉપયોગ કરવાનો, કશું વધારે નથી. ઓકે, તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. અને જો બી કોઈ વસ્તુ તમને ના આવડતી તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, બરાબર ને? હું પ્રયત્ન કરીશ તમને એ સમજાવું, બરાબર ને? શુભમ.